વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ તમે બધા બહુ મસ્ત મજામાં છો. હું પણ મસ્ત મજામાં છું. તો તમને માતાજીના દર્શન કરાવી દઉં અને માધવના દર્શન કરાવી દઉં. અને આજે તારીખ થઈ છે 16 સંકટ ચતુર્થી અને મહાવદ ચોથ અને વાર છે રવિવાર. કષ્ટભંજન દેવના દર્શન કરી નાખો. કષ્ટભંજન દેવની જે વાગી ગયા છે 11 અને હું અહીંયા ધ્રુવીબેન નાવા ગઈ છે અને નેન્સીબેન વાંચે છે. આવ્યા છે જેઠજી, એમનો સુપુત્ર છે નાનો, માસીજીની આવ્યા છે. નાનો નાનો વિડીયો ઉતાર્યો છે. રાતે 3:30 વાગ્યા સુધી બેઠા હતા. એટલે અને સવારમાં એ લોકોની હમણાં હું એમ કે ફ્લાઇટ હતી, બસ હતી 7:30 વાગ્યાની. તમને સમ અવાજ આવતો હશે કારણ કે બનાવું છું મસ્ત મસ્ત ભીંડી કી સબ્જી. તો અભી તો તમે પીળી દેખાતી હશે તમને, પણ જો તો વઘાર્યું છે. વઘારીને તરત બ્લોગ બનાવવા મળી. અને તો ભીંડાનું શાક બનાવવાનું છે, બટેકાનું રસાવાળું શાક બનાવવાનું છે અને અમારા લોકપ્રિય આપણા બધાયના દાળ ભાત. તો બસ અત્યારે રસોઈ બનાવું છું. ચેતનને પરેશભાઈ ગયા છે બહાર, કારણ એમને થોડીક શોપિંગ કરવી હતી. એટલે એને રવિવાર છે એટલા માટે રવિવાર બપોરે દુકાન બંધ થઈ જશે. એટલે બધા એ લોકોને થોડીક બધી વસ્તુ લેવું છે એટલે એ લોકોને લેવાઈ ગયા છે. એ છે ચલાળા પાસે આવ્યું ને, કમી કેરાળા એવું કંઈક આવ્યું ને, કમીગઢ નહીં કમી કેરાળા હા એવું કંઈક છે. એમાં કમીના છે. તો બધા કમી ગામની બાજુમાં હોય, ચલાળા બાજુમાં હોય, ધારી બાજુમાં હોય તો એ લાઈક કરી નાખજો. તો ધારીથી આપણને આપણી બેન યાદ આવી ગઈ ધારીથી. તો થોડીક સ્મૂધલી ગાડી જાય છે. તો બસ આજે આ છે થોડુંક ફન. આજે રજા છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, કેમ કે આવ્યા છે મહેમાન એટલે રજા રાખી છે. આટલી તો થોડીક મહેરબાન કરી દીધી છે મારી પર ચેતને. તો હવે જોઈએ છે સાંજે ઢોસા બનાવવાનો પ્રોગ્રામ છે. અત્યારે તો મેનુ કહી દીધું છે તમને. દાળ ભાત, સંભારો, ભીંડાનું શાક, બટેકાની સૂકી ભાજી બનાવવાની હતી પણ થોડીક રસાવાળું શાક કરી નાખીશ. કારણ કે અમે બધા ચેતન સમજે નહીં. દાળ ભાત બનાવી, સૂકી ભાજી બનાવી, પણ સાંજે ઢોસા છે તો બધું એ નહીં થઈ જાય. દાળ ભાત એટલે સંભાર, ભાત એટલે ઢોસા, સૂકી ભાજી એટલે બટેકા, એટલે સાંજે સૂકી ભાજી. એટલે મેં થોડુંક ચેન્જ કરી નાખ્યું. સૂકી ભાજી એની બદલે બટેકાનું રસાવાળું શાક કરી નાખીશ લસણનું. બસ ગાડી ચાલી રહી છે અને એને કોઈ કહી શકતું નથી. કાંઈ વાંધો નહીં. ધીસ ઇઝ માય હસબેન્ડ રૂલ્સ અને હું રૂલ્સ ફોલો કરનારી. તો કંઈ નહીં, આપણે કરશું. ઢોસા બનાવશું, ભજીયા ને એવું બધું બનાવવાનો ઈરાદો હતો પણ છે ને જેઠજી એમ કહે છે કે બહુ તીખું તળેલું ખાધું છે હમણાં, એટલે છે ને કંઈક સાદું ખાવું છે. એટલે ભત્રીજો થાય. હા, એ કે કાકી મારે ઢોસા ખાવા છે. ચાલો કાંઈ વાંધો નહીં, ઢોસા આપણે જે લોઢી લાવ્યા છીએ ને એની શરૂઆત કરીશું. બસ આ સાથે હું અત્યારે તો મૂકું છું. આપણે મળીશું બપોર પછી. આ છે મારા માસીજી. જો આ મારા જેઠ બાપા છે, એમનો છોકરો છે, અમારા જેઠાણીના ધ્રુવ. થઈ ગયા છે 7. આપણામાં ઝૂમિંગ છે, આપણે કેમેરાનો કમાલ બતાવી દઈ. બેઠા જો આટલો ફેર પડે. 7 વાગી ગયા છે અને ઢોસાનો પ્રોગ્રામ બનાવ્યો છે. એ ધ્રુવી એના ભાઈની બધા મસ્તી કરે છે. આ મારા જેઠાણી. કેમ છે તમને? સારું છે? બસ સારું. તો બપોરે બનાવ્યા હતા દાળ ભાત, સૂકી ભાજી અને ભીંડાનું શાક અને પ્રેમ મેવાડ નહીં, બદામ શેક લાવ્યા હતા. એટલે જમી લીધું હતું પણ વિડીયો નહોતો બનાવ્યો ફટાફટમાં. અત્યારે મેં કીધું લાઈવ બનાવું. અત્યારે બનાવું છું ચટણી સાઉથ ઇન્ડિયન અને ચેતનની ઢોસાનું ખીરું ને એવું બધું લેવાઈ ગયા છે. એટલે અમે એની પ્રિપરેશન તૈયાર કરી દીધી છે. હવે એ આવે, જોઈએ હવે કેટલા વાગે આવે એ પ્રમાણે અમે બનાવશું. જો મમ્મી જો મસ્ત મજાનો ઢોસો બને છે. પેલો ઢોસો આવો છે. चौधरी का चांद बन गया है. ઉઈ માં છે મમ્મી.
જો ઢોસાની મસ્ત મજાની તૈયારી થઈ ગઈ છે. આપણે આ ઢોસાનું છે ને માવો છે, દાળ ને મસાલો બધો બહાર મૂકી દીધો છે. ફટાફટ બનાવો, કેમ કે અમને એમ હતું કે 9:30-10 વાગે જો ઢોસા બની ગયા છે અને મમ્મી બનાવે છે. ઘણા સમય પછી 2-2.5-3 મહિના થયા હશે કા ઢોસા બનાવી છે. હાલો જમવા. બપોરનું મેનુ તો બતાવ્યું નતું. આ છે લસણિયા ઢોસા. બધા હાલો જમવા. થોડુંક મોડું અમને એમ હતું કે 10 વાગ્યાની બસ છે, પણ છે 9 વાગ્યાની, એટલે 8 વાગી ગયા છે. 8 ઉપર થોડુંક થઈ ગયું છે, એટલે ઉતાવળ રાખીને બધું પ્રિપરેશન રેડી છે. માવો બાવો નહીં, લાસ્ટ હવે ઢોસા. હાલો બધા લસણિયા ઢોસા ખાવા.